ઇન્દ્રવદન ગોવિંદભાઈ પટેલ, ધર્મેશભાઈ જસુભાઈ પટેલ મારા શાળા અને રોજ રૂટીન પ્રમાણે સવારે સર્વિસ જતાં પહેલાં સવારે ઉઠી અને બાથરૂમમાં નહાતી વખતે લગભગ સમય સવારના 7 વાગે એમને બાથરૂમમાં નહાતા બ્રેન સ્ટ્રોક આવ્યો. બ્રેન સ્ટ્રોક આવ્યા પછી લગભગ 15-20 મિનિટ સુધી બાથરૂમમાંથી બહાર નહોતા આવ્યા. બાથરૂમનો દરવાજો ખખડાયો, અવાજ ન આવ્યો. પછી લાગ્યું કંઈક બન્યું છે, એટલે બાથરૂમનો દરવાજો જ્યારે તોડ્યો તો અંદર બિલકુલ બેઠેલી પોઝિશનમાં આંખો ખુલ્લી હતી અને પોતે બેઠેલા હતા. ત્યારબાદ ધર્મેશભાઈને સીધા બાથરૂમમાંથી બહાર કાઢી અને નજીકની હોસ્પિટલમાં જ લઈ જઈને દોડ્યા. હોસ્પિટલમાં જ્યારે પહોંચાડ્યા ત્યારે તે ડૉક્ટરે જોઈને કીધું કે જબરજસ્ત બ્રેન સ્ટ્રોક આવેલો છે, તાત્કાલિક એમના રિપોર્ટો અને એ કરવા માટે બીજી ગાડીની અંદર અમને નજીકના સેન્ટરમાં મોકલ્યા. પણ એ પહેલાં ડૉક્ટરને ખ્યાલ આવી ગયો હતો કે બ્રેન સ્ટ્રોક એટલો મોટો છે કે આની અંદર આપણે ટ્રીટમેન્ટ બધી આપીએ પણ શક્યતાઓ બહુ ઓછી છે, એવો એમને અણસાર આવી ગયો હતો. જ્યારે પણ અમે રિપોર્ટ કરાવીને પાછા આવ્યા એટલે ડૉક્ટરે સવારના એ સમયમાં જ બીજી હોસ્પિટલમાંથી લગભગ 60,000 થી 70,000 રૂપિયાનું ઇન્જેક્શન એમને આપવા માટે મંગાવી લીધું અને ઇન્જેક્શન પણ એમને આપી દીધું. અને લગભગ 3-4 કલાકની અંદર બ્રેન સ્ટ્રોક આવ્યા પછી જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ બધી ટ્રીટમેન્ટ એમણે આપી દીધી. અમારા પરિવારના બધા સદસ્યોના કહેવા પ્રમાણે બહારથી પણ બીજા એક બ્રેઇનના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, જેમનું નામ ડૉક્ટર સુહાસ પાનટ સાહેબ. એ લગભગ બપોરના 2:30-3 વાગે આવ્યા અને એ 2:30-3 વાગે આવ્યા ત્યારે એમણે જ્યારે ધર્મેશભાઈને ચેક કર્યા ત્યારે એમણે પોતે એવું કીધું કે તમે બ્રેન સ્ટ્રોક આવ્યા પછી 3 કલાકમાં જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ બધી આપી જ દીધી છે, પણ મગજમાં ઇમ્પેક્ટ એટલો બધો મોટો થયેલો છે કે આમાં રિકવરી આવતા બહુ વાર લાગે. અને હવે ખરેખર સાચું કહું તો તમારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ એના માટે કે બધું આપી દીધું છે અને હવે એમાં આપણને રિઝલ્ટ મળે એની રાહ જોવાની છે. ધર્મેશભાઈની પરિસ્થિતિ ધીરે ધીરે આંખો જે ખુલ્લી હતી એ બંધ થવા માંડી, હલનચલન પણ બિલકુલ બંધ થયું. પછી પરિવારના સભ્યોની ઈચ્છા પ્રમાણે રાત્રે એક સર્જન ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, રવિ ખેતાન સાહેબ કરીને. અને રવિ ખેતાન સાહેબે એમને ચેક કર્યા પછી કીધું કે બધું જ બરાબર ટ્રીટમેન્ટ અપાઈ ગઈ છે, કે જે 3 કલાકમાં આપવું છે બધું જ તમે આપી દીધું. હવે તમે ભગવાનને પ્રાર્થના કરો કે તમારા કિસ્સામાં સારું રિઝલ્ટ તમને મળે. પણ શક્યતાઓ બહુ ઓછી છે. છતાં પણ અમે હોસ્પિટલની અંદર બાજુમાં જે નજીકની અમારા ઘરની હોસ્પિટલ આશીર્વાદ હોસ્પિટલ, અને એની અંદર અમે લગભગ 4 થી 5 દિવસ સુધી એડમિટ રહ્યા અને રોજે રોજ અમે રાહ જોતા હતા કે આની અંદર કંઈક સુધારો આવે, કંઈક સુધારો આવે. પણ સુધારો એની અંદર નહોતો આવતો. પણ એની સાથે સાથે મને પોતાને એક વસ્તુની ખબર પડી ગઈ હતી કે અમારા પરિવારની અંદર પણ 3 ડૉક્ટરો, એમાં એક ભાણો એ પોતે MD મેડિસિન છે, બીજી ભાણી એ ગાયનેક છે. જેવા MRIના રિપોર્ટો આવ્યા અને બંનેને મોકલ્યા ઓન ધી સ્પોટ બંને ડૉક્ટર ચોખ્ખું જજમેન્ટ આપે પહેલાં ભાણાએ અને ભાણીએ ચોખ્ખું કહી દીધું હતું કે મામા તમે હવે ભૂલી જાઓ કે તમારો સાળો આ દુનિયામાં નથી. આ વાત મેં પોતે એકલાએ પચાવી રાખી. 5 દિવસ સુધી પરિવારના સભ્યોને મેં વિશ્વાસમાં રાખ્યા કે ભાઈ કંઈક રિઝલ્ટ આવશે, ભગવાનને પ્રાર્થના કરો. 5મા દિવસે મને મનમાં વિચાર સ્ફુર્યો કે આપણું તો કંઈક જે બનવાનું તે બની ગયું છે, પણ આમાંથી કંઈક સારું થાય તો સારું. અને એ દિવસ એવો હતો કે અમારા ઘરની અંદર ધર્મેશભાઈના પિતા એટલે કે મારા સસરા જસુદાદાએ આટલા વર્ષો સુધી અંબે માતાની સેવા પૂજા કરેલી અને એ દિવસ અંબે માતાનો પ્રાગટ્ય દિવસ હતો. સાથે સાથે અમારા ધર્મેશભાઈના પત્ની રીમાબેન એ સ્વામિનારાયણ ભગવાનમાં ખૂબ જ માને અને એ દિવસે સ્વામિનારાયણ ભગવાનની પોષી પૂનમ હતી. અને એ દિવસે આ મનમાં વિચાર સ્ફુર્યો અને કંઈક સારું કરવાની ભાવના જાગી. તો ધર્મેશભાઈના જ પરિવારમાં કામ માટે આવતા એક ભાઈ હતા અને એમણે એમની સાથે જ્યારે વાત થઈ ત્યારે એમણે કીધું કે આપણે જે બનવાનું એ બની ગયું છે પણ કંઈક સારું કરીએ. અને પછી મારીને એમની સાથે એ અંગદાન માટેની વાત થઈ. પછી અમારા જે આશીર્વાદના ડૉક્ટર હતા એમને વાત કરી એટલે ડૉક્ટર સાહેબે તરત જ કીધું કે આ તો નાની ઉંમરના છે એટલે મારી જીભ ના ઉપડી, બાકી મારા મનમાં પણ આ વિચાર હતો. અને પછી જે ધર્મેશભાઈના પરિવારની અંદર આવતા જતા જે ભાઈ એમણે વાત કરી કે આપણે આના માટેનું શોધીએ.
ડૉક્ટર સાહેબે કીધું કે આપણે પણ અંગદાન માટેની તપાસ કરીએ અને હું પણ મારા કોન્ટેક્ટમાં તપાસ કરાવું. અને યોગાનું યોગ પેલા ભાઈબંધ પાસેથી એ સિવિલ નિખિલભાઈ, જે ધર્મેશભાઈના પરિવારમાં આવતા નિખિલભાઈ, કે એમના દ્વારા જ વાત થઈને એમણે કીધું કે આપણે એક સંજયભાઈ ડૉક્ટર ઓળખીતા જ એમનો કોન્ટેક્ટ કરીએ. અને સિવિલમાં સંજયભાઈનો કોન્ટેક્ટ કર્યો તો સંજયભાઈ પણ એટલા ઉત્સાહી હતા કે સાંજે પોતે જોવા માટે આવ્યા કે પેશન્ટને શું તકલીફ છે અને કેવી તકલીફ છે. સંજયભાઈ સાથે બધી ચર્ચા થઈ એટલે એમણે કીધું કે તમારી ભાવના સાચી છે અંગદાન કરવા માટેને, હું એ કરું છું અને આપણે કરીએ, પણ હજુ ધર્મેશભાઈ માટે આપણે રાહ જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીને ધર્મેશભાઈ સારું થઈ જાય તો આપણે બીજું કશું ના વિચારવું પડે. અને એ દિવસે જોઈ અને પછી સંજયભાઈ પાછા ગયા. પછી ફરી અમારી ચર્ચા થઈ, વાત થઈ, એટલે આખી પ્રોસિજર એમણે સમજાઈ કે અંગદાન જો કરવું હોય તો બ્રેન ડેડ ના થાય ત્યાં સુધી આપણે અંગદાન કરી શકીએ નહીં. અને બ્રેન ડેડ માટે અમારે 3 ટેસ્ટ કરવા પડે અને 3 ટેસ્ટમાં જો પોઝિટિવ આપણે થઈ જઈએ તો પછી આપણે કરી શકીએ. એક દિવસ અમે રાહ જોઈ, ફરીથી પાછા સંજયભાઈને બોલાયા. સંજયભાઈ પોતે આવ્યા. પછી એમણે કીધું કે હવે શક્યતા ઓછી છે, આપણે એક કામ કરીએ, અહીંયાથી સિવિલમાં લઈ જઈએ અને સિવિલમાં લઈ જઈને આપણે જોઈએ અને પછી આપણે એમના ટેસ્ટ કરીએ. તો એ સમયગાળામાં પણ એવું થયું કે સિવિલમાં લઈ જવા માટેની જ્યારે ગાડી અમારે ત્યાં આવી ત્યારે એમની પાસે ગાડીમાં 2 ડૉક્ટર આવેલા હતા. અમારે ત્યાં હોસ્પિટલની બેડમાંથી જે લઈ જવા માટેની બેડની અંદર જ્યારે અમે ટ્રાન્સફર કરવાના હતા, 1 કલાક સુધી બંને ડૉક્ટરોએ બરાબર મહેનત કરી અને બરાબર પેશન્ટને સ્થિર કર્યા પછી એના પર મૂકી અને દોડી અને લિફ્ટમાંથી ઉતારીને સીધા ગાડીની અંદર મૂકી દીધા. ગાડીમાં પણ હું સાથે બેઠો હતો અને મેં મારી નજર સામે જોયું કે ડૉક્ટરોને પણ જ્યારે પેશન્ટની જિંદગી જતી હોય ત્યારે કેટલું દુઃખ થાય છે. બંને ડૉક્ટરની પાસે મોટા મોટા ઇન્જેક્શનો દવાના ભરેલા જે તૈયાર હતા અને એમણે રાખેલા, અને એક હાથમાં એક ફુગ્ગો અને એક હાથમાં ઇન્જેક્શન. બરાબર અમારી ગાડી હોસ્પિટલથી નીકળી અને 1/2 કિલોમીટર પહોંચી અને ગાડીની અંદર વેન્ટિલેટર ઉપર બધું જે પલ્સને બધું બતાવે, અચાનક બધું બંધ થઈ ગયું. એટલે ડૉક્ટરને પાછો ડાઉટ પડ્યો કે આમાં હવે કંઈક રહ્યું નથી. બીજા ડૉક્ટર હતા એની ઉપર બેસી ગઈને આખું પમ્પિંગ કરવા માંડ્યા બરાબર, અને બાજુવાળા ડૉક્ટરે બીજું તરત ઇન્જેક્શન મારી દીધું. પાછું વેન્ટિલેટરની અંદર પેલું ઉપર બધા પલ્સને બધું બતાવતું ચાલુ થઈ ગયું. ત્યાંથી આગળ અમે મેઘાણીનગરનો બ્રિજ ચડ્યા અને બ્રિજ ઉતરીને સિવિલ પહોંચવાની તૈયારીમાં થયા અને ફરી પાછું બધું મીટરની અંદરથી પલ્સને બધું જતું રહ્યું. ફરી પાછું બીજું ઇન્જેક્શન માર્યું અને ત્યાં આગળ પાછું બધું રાઈટ કર્યું. સિવિલની અંદર ત્યાં આગળ અમે જે ટ્રોમા સેન્ટરે પહોંચ્યા તો ત્યાં બરાબર 4 થી 5 ડૉક્ટરોની ટીમ ફટાફટ તૈયાર. જેવા અમે ત્યાં પહોંચ્યા, સ્ટ્રેચરમાંથી લઈ એમાં મૂકી દોડી ફટાફટ લિફ્ટમાં લઈ અને બીજે માળે લઈ જઈ અને સીધા વોર્ડની અંદર એમને બેડમાં શિફ્ટ કર્યા. બેડમાં શિફ્ટ કર્યા પછી પણ બરાબર અડધા કલાક સુધી 4 થી 5 ડૉક્ટરોની ટીમ ખડે પગે ત્યાં હાજર રહી. અને મેં નજર સામે જોયું કે ત્યાં પહોંચતા પહેલું જ ઇન્જેક્શન મારી અને પંચિંગ કરીને જેવી બ્લડની આખી દદુડી વાગી અને એમાં સિરીન પરોઈ અને આખી પ્રોસેસ ચાલુ કરી અને પછી કીધું હવે ધર્મેશભાઈને સ્ટેબલ કર્યા છે આપણે. પછી એમણે સમજાયું કે આપણે હવે જે ટેસ્ટ કરવાના છે એ ટેસ્ટ આપણે કરીશું, પોઝિટિવ આવશે તમને જાણ કરીશું. અને સૌથી અગત્યની વાત કે અહીંયાથી ત્યાં લઈ જતા પહેલાં ઘરના પરિવારના સભ્યોમાં ધર્મેશભાઈના પિતાશ્રી, ધર્મેશભાઈના પત્ની અને ધર્મેશભાઈનો બાબો અને એના પછીથી હું આવું, બધાની પરમિશન રજામંદી મળ્યા પછી જ અમે સિવિલમાં લઈ ગયા. સિવિલમાં પણ ત્યાં ટેસ્ટ પોઝિટિવ કર્યા પછી સવારની અંદર જે અંગદાન માટેની પ્રોસેસ કરવાની હતી તો એના માટે પણ વહેલી સવારે ડૉક્ટર સંજયભાઈનો ફોન આવ્યો કે સાહેબ તમે પરિવાર સાથે પહોંચો, આપણે એક પ્રાર્થના કરી લઈએ અને ફરી કાગળિયાની વિધિમાં સાઇન કરાવીએ અને આગળ કરીએ. અમે ત્યાં ફટાફટ પહોંચી ગયા, ભગવાનને પ્રાર્થના કરી, બધી પ્રોસિજર પૂરી કરી અને ત્યાર પછી અમારે બધાની રજામંદગી સાથે પછી એની અંદર ઓપરેશન થિયેટરની અંદર લઈ ગઈ અને જુદા જુદા અંગો માટે એમણે એની પ્રોસેસ ચાલુ કરી. જેવું અમારા ધર્મેશભાઈની અંદરથી લીવર કાઢવામાં આવ્યું એ જ સમયે બરાબર 1-2 કલાકના પીરિયડની અંદર 42 વર્ષના એક છોકરાના અંદર એનું લીવર તરત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને સરસ મજાની એની જિંદગી એના કારણે બચી ગઈ. અને એ સમાચાર અમને ત્યાંના ત્યાં જ એ મળી ગયા હતા કે આપણાથી એક આ કામ સરસ થઈ ગયું. એના પછીથી એમની 2 આંખોનું પણ સરસ દાન થઈ ગયું, એમની કિડનીનું પણ દાન સરસ થઈ ગયું અને સરસ રીતે આખી બધી જ પ્રોસિજર પૂરી કરી. અને નજર સામે મેં જોયું કે અંગદાનની અંદર કેવી રીતે ડૉક્ટરો દ્વારા એમની ટીમ દ્વારા આ કામ કરી અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવામાં આવે. પણ સૌથી અગત્યની સારી વસ્તુ એ છે કે ક્યારે પણ એમાં કહેવામાં નથી આવતું કે તમારા
ઘરના સભ્યનું જે અંગદાન થયું છે એ કઈ વ્યક્તિમાં આપ્યું છે એ કહેવામાં નથી આવતું. એ સારામાં સારી વસ્તુ છે અને એ પણ અમે ત્યાં જાણી લીધી અને એ પણ સારી રીતે સમજ્યા. પણ સૌથી અગત્યની વસ્તુ કે આપણે તો આપણી જિંદગીની અંદર આપણા ઘરનું એક પાત્ર ગુમાવીએ છીએ, પણ આપણા એક પાત્રના કારણે બીજી 4 થી 5 જિંદગી આપણે બચાવી શકીએ છીએ. અને એ જ ભગવાન માટે આપણે સારું કામ કરીએ તો આપણા પરિવારની અંદર પણ એના ચોક્કસ ફળ આપણને પ્રાપ્ત થાય અને એનું એક સરસ કામ અમે કરી શક્યા. અને આના પરથી એક વસ્તુ એ પણ સમજવા મળી બહુ સારી કે આપણે સમાજની અંદર જોતા હોઈએ કે ગરીબ માણસો, પૈસાદાર માણસો, પણ જ્યારે આવી કોઈ પણ પ્રોસિજર આવે ત્યારે ખબર પડે કે કરોડપતિ બાપનો દીકરો હોય અને અંગ માટે તરસતો હોય અને રસ્તા પર જતો ભિખારી હોય અને એના શરીરનું કોઈ અંગ કામમાં આવી જાય તો એના માટે સાચા અર્થમાં કહીએ તો કરોડપતિ તો એ ભિખારીને આપણે કહી શકીએ, એ ગરીબને આપણે કહી શકીએ કે જેના દ્વારા સામેની જિંદગી બચી શકી. તો વધારેમાં વધારે લોકો આ પ્રમાણે અંગદાનનું મહત્ત્વ સમજતા થાય, અંગદાન કરી શકે એ માટે આપણે સૌએ પ્રયત્નો કરવા જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ અને એ દિશામાં ચોક્કસ આપણે આગળ વધવું જોઈએ. શતાયુ સંસ્થા કે જે અંગદાન માટેનું લગભગ છેલ્લા 12-15 વર્ષથી જે કામ કરી રહી છે અને બહુ સુંદર કામગીરીની રીતે કે જ્યાં પણ આવી કોઈ પણ વસ્તુ બની હોય એમના ઘરે જવું, એમને સમજાવવું, એમાં પણ ઘણા બધા કડવા અનુભવો એ થતા જ હોય. કારણ કે લોકોમાં જ્યાં સુધી અવેરનેસ ના આવે ત્યાં સુધી તો લોકો એવું પણ કહેતા આપણને જોવા મળે કે તમે તો જીવતા માણસોને મારી નાખવા માટે આવો છો કે આવી રીતે તમારા સ્વાર્થ માટે આવો છો. પણ શતાયુ સંસ્થા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે નિસ્વાર્થ ભાવે લોકોમાં વધારે જાગૃતિ ફેલાય. આપણે જાણીએ જ કે આપણું એક સાધન બગડ્યું હોય તો એના માટેનો સ્પેરપાર્ટ લેવા માટે આપણે દુકાનમાં જઈએ, પૈસા ખર્ચીને આપણને તરત મળી જાય. પણ આપણું શરીર જ્યારે બગડે અને શરીરમાં જ્યારે કોઈ અંગની જરૂરિયાત પડે તો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ આપણને અંગ મળી શકતું નથી. પણ આવી શતાયુ જેવી સંસ્થાઓ કે જેના દ્વારા લોકોમાં સમજૂતી કરવામાં આવે, લોકો સમજે, પોતાના બોડીનું ડોનેશન કરે, અંગોનું દાન કરે અને અંગો દ્વારા લોકોની જિંદગી બચી શકે ત્યારે ખબર પડે. કારણ કે આપણે સમાજમાં જોઈએ જ કે કોઈ પરિવારની અંદર એકનો એક દીકરો હોય અને એને જ્યારે આવી તકલીફ થાય અને આવું કોઈ અંગનું દાન મળી જાય અને એની જિંદગી જ્યારે બચી જાય ત્યારે એ પરિવારનો સહારો એના માટે ઉપયોગી સાબિત થઈ જાય. તો એ રીતે શતાયુ સંસ્થા દ્વારા અને આવી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કંઈ પણ કામગીરી કરવામાં આવે છે એ ઉત્તમ કામગીરીને વધારેમાં વધારે લોકો એને સમજે, એને જાણે અને પોતાની રીતે એની અંદર લોકોને સમજાવવા માટે મદદરૂપ થાય એવો પ્રયત્ન આપણે સૌએ કરવો જોઈએ.